અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા 107 દિવસથી ચાલી રહેલા ભયાનક યુદ્ધનો આખરે અંત આવ્યો છે। અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આ ઐતિહાસિક શાંતિ માટેની જાહેરાત જે છે એ કરી છે, એક પોસ્ટ મૂકી છે। ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટમાં લખ્યું છે કે ઈરાન સાથે સમજૂતી સંપૂર્ણ રીતના પાકી થઈ ગઈ છે। આ ડીલમાં સામેલ તમામ પક્ષોનો હું આભાર માનું છું અને સૌને ખૂબ ખૂબ અભિનંદન। તેમણે આગળ લખ્યું છે કે સ્ટેટ ઓફ હોર્મુઝને ટોલ ફ્રી કરી દેવામાં આવ્યો છે અને ખોલવાની જાહેરાત મેં કરી દીધી છે। આ સાથે જ હોર્મુઝની ખાડીમાંથી અમેરિકન નૌસેનાને જે ઘેરાબંધી કરી હતી એ હટાવી દેવામાં આવી છે। દુનિયાના તમામ જહાજો હવે પોતાના એન્જિન સ્ટાર્ટ કરી લે અને ક્રૂડ ઓઇલનો બિઝનેસ જે છે એ શરૂ કરી દે। શુક્રવાર સુધીમાં સત્તાવાર રીતના આ તમામ જેટલા કરારો છે એ તમામ કરારો ઉપર સહી થઈ જશે એવી પણ સંભાવનાઓ છે। ઈરાનની ન્યૂઝ એજન્સીના જેટલા અહેવાલો છે એ પ્રમાણે 14 જેટલા મુદ્દા અને 14 જેટલી શરતોના આધારે આ કરાર અને આ ડીલ ફાઇનલ થઈ છે। એમાં સૌથી પહેલો મુદ્દો છે ઓઇલ નિકાસ પરથી પ્રતિબંધો હટશે। ઈરાનના ક્રૂડ ઓઇલ અને પેટ્રોકેમિકલ્સ અને તેની સાથે સંકળાયેલી તમામ પ્રોડક્ટની નિકાસ પર લાદેલા પ્રતિબંધો દૂર કરવામાં આવશે। બીજો મુદ્દો છે કે નાણાકીય સંસાધનોનો એક્સેસ મળશે। ઈરાનને તેના તમામ વૈશ્વિક નાણાકીય સંસાધનો અને બેન્કિંગ વ્યવસ્થાનો પૂરો એક્સેસ પાછો મળશે। $24 અબજ અને જે મુખ્ય ફંડ જે હતું એ મુક્ત કરી દેવામાં આવશે। 60 દિવસની અંદર એને મુક્ત કરવાની વાત કરવામાં આવી છે। ઈરાનનું પુનર્નિર્માણ જે છે એટલે અમેરિકા અને તેની સાથી દેશો ઈરાનના પુનર્નિર્માણ માટે આશરે $300 અબજની યોજના રજૂ કરશે। એટલે ઈરાનમાં જેટલું નુકસાન થયું છે એને ફરીથી ઊભું કરવા માટે અલગ અલગ યોજના બનાવવામાં આવશે। તમામ મોરચે યુદ્ધ વિરામ એ વાત કરવામાં આવી છે, એટલે લેબનન સહિતના તમામ સૈન્ય મોરચાઓ પર ચાલી રહેલું યુદ્ધ તાત્કાલિક અને હંમેશા માટે બંધ કરવામાં આવે। સાથે જ છઠ્ઠો મુદ્દો એ છે કે સાર્વભૌમત્વનું સન્માન રહે, એટલે કે ઈરાન અને અમેરિકાની આંતરિક બાબતોમાં દખલ ન કરવા અને ઈરાનના સાર્વભૌમત્વનું જે સન્માન કરવું હોય એનું વચન આપે અમેરિકા। સાથે જ જેટલી પણ નાકાબંધી છે, નૌસેના મૂકવામાં આવી છે એ બધી જ હટાવી દેવામાં આવે જે સ્ટેટ ઓફ હોર્મુઝ પર છે અને ઈરાનમાં છે। અમેરિકન સેના પાછી ખેંચવામાં આવે એ એક મુદ્દો છે, એટલે સરહદથી લઈને અલગ અલગ રીતના જે સૈન્ય અમેરિકાનું છે ત્યાં તૈનાત કરવામાં આવ્યું છે એ પણ હટાવી દેવામાં આવે। નવમો મુદ્દો છે કે હોર્મુઝની ખાડી ખુલી દે, એટલે હોર્મુઝ સ્ટ્રેટ જે છે એ જેટલા દિવસથી બંધ હતું અત્યારે સત્તાવાર રીતના એને બધા જ દેશો માટે ખોલી દેવામાં આવે। 10મો મુદ્દો છે કે 60 દિવસમાં વાટાઘાટો જે છે એટલે બધી જ જે મુદ્દાઓ છે 60 દિવસની અંદર ઓફિશિયલી બધું જ પતી જાય। પરમાણુ મુદ્દો હોય કે પછી પ્રતિબંધોનો મુદ્દો હોય એ કાયમી ધોરણે હટાવવામાં આવે અને પછી જે આખરી કરાર છે એ 60 દિવસની અંદર ઓફિશિયલી સમયગાળો જે છે એમાં પૂરો કરવામાં આવે। 11મો મુદ્દો છે કે પરમાણુ હથિયાર ન બનાવવાનું વચન। ઈરાન પરમાણુ હથિયાર ન બનાવે એ વાત છેલ્લા કેટલાય સમયથી અમેરિકા કરી રહ્યું હતું અને આ મુદ્દો પણ એ કરારમાં છે। 12મો મુદ્દો છે સૈન્ય અને પ્રતિબંધો જે છે એને રોકી દેવામાં આવે, યુએનની મંજૂરી મળી જાય, મિસાઇલ પ્રોગ્રામ જે છે એની ડીલ પણ જે થવાની હતી એ પણ થઈ જાય। આટલા 14 મોટા મુદ્દા જે છે જેનાથી આખા દેશને ઇફેક્ટ થઈ શકે એ તમામ મુદ્દા જે છે એ આમાં લખેલા છે। હવે સાઇન જે છે એ શુક્રવાર સુધીમાં થવાની સંભાવના છે। બંને દેશો એક ટેબલ પર તો આવ્યા છે શાંતિપૂર્ણ। જો આ બધું જ થઈ જાય છે તો હવે ઘણા બધા દેશોને આનાથી શાંતિ થવાની છે। ભારત સહિતના અનેક દેશો જે સ્ટેટ ઓફ હોર્મુઝથી એમનું ક્રૂડ ઓઇલ આવતું હતું એ બધાને હવે એ ટેન્શન નહીં રહે। બાકી અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પ અને ડોનાલ્ડ ટ્રમ્પે આની પહેલાં પણ અનેકવાર શાંતિ કરારની વાત કરી છે। ઈરાન આ શાંતિ કરારમાં પોતાના તરફ કેટલું લઈ શકે છે અને સાથે જ અમેરિકા પોતાના તરફ કેટલું ઝુકાવી શકે છે એ પણ જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।